ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની ઉજવવાનું પર્વ એટલે રક્ષાબંધન. દેશભરમાં આ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે, જેના અલગ અલગ રંગ ઝી24 કલાક આપને બતાવી રહ્યું છે. આજે બહેનોએ રાજ્યના મુખ્યમંત્રીને રાખડી બાંધી તેમની સુરક્ષા અને સલામતી માટે પ્રાર્થના કરી છે. તો બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને ધાનેરાના કોલેજની બહેનોએ રાખડી બાંધી અને તેમની સુરક્ષા માટે કામના કરી છે. સાંસદ વિનોદ ચાવડાએ કચ્છના અબડાસાના જખો કોસ્ટલ વિસ્તારમાં તૈનાત 153 જેટલા બીએસએફના જવાનો સાથે ઉજવણી કરી. તો સુરતની એક દિવ્યાંગ ભાઈ બહેનોની આ જોડી કે જેમાં ભાઈ દિવ્યાંગ છે, ભાઈ બહેનોની મોટી બહેન બનીને સેવા કરી રહી છે. પોતાના મનોદિવ્યાંગ ભાઈની સાથે અન્ય ભાઈ બહેનોની પણ પરિવાર કરતાં વિશેષ સંભાળ રાખી રહી છે આ બહેન. તો બીજી તરફ રામલલ્લા સાથે ચારે ભાઈઓને પણ આજના પર્વ પર રાખડી બાંધવામાં આવી. રક્ષાબંધનના પાવન પર્વ પર કોમી એકલાસ પણ જોવા મળી. સીમા પાસેના ઉરી સેક્ટરના સોની ગામની મુસ્લિમ મહિલાઓએ જવાનોને રાખડી બાંધી.